सो हाई फ्रेंड्स, આજનો વિડીયોનો ટોપિક છે એમાં આપણે એ વાત કરીશું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં તમે એક સાથે 3 સ્કોલરશિપના ફોર્મ ભરી શકો છો। ઓલરેડી જે મેં લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવ્યો હતો એમાં પણ તમને સમજાવેલું હતું, પરંતુ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં બધા વિદ્યાર્થીઓના એસએમએસ આવી રહ્યા છે અને કોમેન્ટ્સમાં પણ આ એક કોમન પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે સર તમે એક તરફથી એવું કહો છો કે એક સાથે તમે 2 સ્કોલરશિપ નથી લઈ શકતા અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અમે એક સાથે 3 ફોર્મ કઈ રીતે ભરી શકીએ। તો આ વિડીયોમાં હું તમને એ જ બતાવીશ કે તમે એક સાથે 3 સ્કોલરશિપના ફોર્મ ભરી અને 45000 સુધી સ્કોલરશિપ છે તે મેળવી શકો છો। તો વિગતવાર હું તમને માહિતી આપીશ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે। તો અહીં ઉપર તમે જે જોઈ શકો છો એ પોસ્ટ મેટ્રિક અને પીએમ યશસ્વી સ્કોલરશિપ વિશે છે। એસટી, ઓબીસી, ઈબીસી, ડીએનટી અને એસસી આ પાંચેય કેટેગરી માટે હું આ વિડીયોમાં વાત કરીશ। જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો એના માટે મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે તમે સરકારી કોલેજમાં લીધું હોય, સરકારી સ્કૂલમાં લીધું હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કે ગ્રાન્ટેડ સ્કૂલમાં લીધું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। એટલે કે તમામ વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસી, ઈબીસી, ડીએનટી એ સરકારી કોલેજમાં હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હોય સ્કોલરશિપ માટેનું ફોર્મ છે ભરી શકે છે। આ કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ ફક્ત ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરતા હોય અને આમાં તમારે કોઈ પણ ટકાવારીનો ક્રાઇટેરિયા છે તે હોતો નથી। તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ જો ફ્રીશિપ કાર્ડની મદદથી એડમિશન લેતા હોય તો એની સંપૂર્ણપણે ટ્યુશન ફી એ પણ માફ થઈ જતી હોય છે। જ્યારે ઓબીસી, ઈબીસી અને ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓને એની જે ટ્યુશન ફી હોય કોલેજની એ મુજબ એને રકમ મળવાપાત્ર હોય છે। તો આ જે પાંચેય કેટેગરી છે એની વાત કરું તો ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે તો એ તમારી ટ્યુશન ફી ઉપર આધારિત હોય છે। મિનિમમ સ્કોલરશિપની વાત કરું તો 3000 થી લઈ અને મેક્સિમમ તમને 20000 સુધી સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે। તો કેટલી તમને મળશે એ તો તમારી ટ્યુશન ફી છે એની ઉપર આધારિત હોય છે। તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું હોય તો તમે સિનિયરને પૂછો કે તમને કેટલી સ્કોલરશિપ મળી હતી। તમારી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એસસી કેટેગરીના સિનિયરને પૂછે અને ઓબીસી કેટેગરીના છે ઓબીસી કેટેગરીના સિનિયરને પૂછે તો તમને ખ્યાલ આવી જશે કે તમારા કોર્સ મુજબ તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થશે। ઉદાહરણ તરીકે તમે બીએસસી નર્સિંગમાં લીધું હોય અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય તો તમારા સિનિયરને તમે પૂછો તો તમને ખબર પડશે કે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે। આમાં મિનિમમ 3000 થી લઈને મેક્સિમમ 20000 રૂપિયા સુધી સ્કોલરશિપ મળવાપાત્ર છે। ત્યાર પછી નીચે આવશો તો તમે હોસ્ટેલ સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરતા હોય એટલે કે કોલેજની સાથે જોડાયેલી જે હોસ્ટેલ છે એમાં રહીને તમે અભ્યાસ કરતા હોય તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને વાર્ષિક 12000 રૂપિયા મળવાપાત્ર છે। એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 15000 અને ઓબીસી, ઈબીસી અને ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓને પણ વાર્ષિક 15000 રૂપિયા મળવાપાત્ર છે। તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એનું પણ તમારે ફોર્મ ભરવાનું છે, સાથે સાથે તમારે ફૂડ બિલ સહાયનું પણ ફોર્મ ભરવાનું છે। એટલે 20000 જે તમારી ટ્યુશન ફી હોય એ મુજબ તમે એના 20000 ગણો તો 20000 તમને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના મળશે અને ફૂડ બિલ સહાયના તમને અલગથી 15000 મળશે। તો એવી રીતે તમે પ્લસ કરી શકો છો કે આ બે ફોર્મની સ્કોલરશિપ તમને મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત પણ બીજી એક સ્કોલરશિપ તમને મળશે એ છે સાધન સહાય યોજના। તો સાધન સહાય યોજના છે એ મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે 10000, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે 8000 અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે 3000 રૂપિયા મળવાપાત્ર થશે। તો આવી રીતે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં 3 ફોર્મ ભરવાના છે। જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય એ લોકો જ હોસ્ટેલ સહાય એટલે કે ફૂડ બિલ સહાય માટે ફોર્મ ભરી શકે છે। જે ડીએસ સ્કોલર હોય ઘરેથી અપડાઉન કરતા હોય અથવા હોસ્ટેલમાં ના રહેતા હોય એ લોકો ફૂડ બિલ સહાય માટે ફોર્મ છે ભરી શકતા નથી, કારણ કે એમાં તમારે ફૂડ બિલ સહાયનું હોસ્ટેલનું સર્ટિફિકેટ સાથે અપલોડ કરવાનું હોય છે, પરંતુ તમે સાધન સહાય માટેનું ફોર્મ છે ભરી શકો છો। તો આવી રીતે તમે 3 સ્કોલરશિપના ફોર્મ ભરી શકો છો। ઉદાહરણ તરીકે તમે અહીંયા સમજો તો જો એસસી કેટેગરીનો વિદ્યાર્થી હોય અને મેક્સિમમ એને ફ્રીશિપ કાર્ડ વગર એડમિશન લીધું હોય તો મેક્સિમમ એને ટ્યુશન ફી છે 20000 સુધી મળવાપાત્ર હોય છે। તો ઉદાહરણ તરીકે એને 10000 રૂપિયા મળે અને એને ફૂડ બિલના 15000 મળે અને એને સાધન સહાયના મેડિકલમાં 10000 મળે તો એને 35000 સુધી સ્કોલરશિપ મળી શકે। અને જો ટ્યુશન ફી એને 20000 મળવાપાત્ર હોય તો 45000 સુધીની સ્કોલરશિપ છે તે મળી શકે છે। એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને એ રીતે જો ફ્રીશિપ કાર્ડ વગર એડમિશન લીધું હોય તો 10000 અથવા 20000 પણ હોઈ શકે, તો તમારી ટ્યુશન ફી ઉપર આધારિત છે। તમને ફૂડ બિલના 12000 અને સાધન સહાયના મેડિકલમાં 10000 એટલે ટોટલ તમને 32000 થી લઈને 45000 એટલે કે 42000 સુધી તમને સ્કોલરશિપ છે તે મળી શકે છે। ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને જો પીએમ યશસ્વી યોજનામાં એની ટ્યુશન ફી મુજબ તો 20000 રૂપિયા મળે તો 45000 થશે અને જો મિનિમમ એને 10000 રૂપિયા મળે એ તમારા કોર્સ પર ડિપેન્ડ હોય છે તો તમને 10000 એ 15000 તમને ફૂડ બિલના મળશે અને 10000 તમને સાધન સહાયના મેડિકલમાં મળે તો તમને 35000 થી લઈને 45000 સુધી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તો સાધન સહાયમાં 8 મળશે, ડિપ્લોમાના હોય તો 3000 મળશે। તો આવી રીતે તમે એક સાથે 3 સ્કોલરશિપના ફોર્મ ભરી શકો છો। તમારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે, સાથે તમે હોસ્ટેલમાં રહેતા હોય તો ફૂડ બિલ સહાયનું ફોર્મ ભરવાનું છે અને તમારે સાધન સહાયનું ફોર્મ પણ ભરવાનું છે। સાધન સહાયનું ફોર્મ છે એ ફક્ત પ્રથમ વર્ષે તમે એપ્લાય કરી શકો છો। મેડિકલ, એન્જિનિયર, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ બીજા વર્ષે તમે એપ્લાય છે કરી શકતા નથી। તો જો તમે હોસ્ટેલમાં ના રહેતા હોય તો તમે સાધન સહાય અને પોસ્ટ મેટ્રિક કરશો। જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમે 3 સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો। 3 સ્કોલરશિપનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે। તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઈલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો।